એક ગામમાં એક દી એક સંત આવ્યા, હાંજનું ટાણું. એ હાંજને ટાણે ગામમાં સંત આવ્યા અને એક માણસને કીધું કે તમારું ગામ બહુ મોટું છે. તો કે હા બાપુ, ગામ તો ભગવાનની દયા છે, ઘણું મોટું ગામ છે. તો કે આપણે આજે અહીં હું રોકાવાનો છું તો સત્સંગ કરવો છે, તો બધાને કહેવો ઘેરે ઘેરે જઈને બધા સત્સંગમાં આવે. તો ગામ થયું હલકીને ભેળું હાંજે. સંતે સત્સંગમાં વાત કરી એ કે આ દેહ છે ને એ ક્ષણભંગુર છે. ત્યાંથી એક દોડડાયો ઊભો થયો. એ કે બાપુ એ તો હવને ખબર હોય, કાંઈક બીજી વાત કરો. સંત કે ઈશ્વરની ઈચ્છા વિના કાંઈ થઈ શકતું નથી. વળી એક જણો ઊભો થયો. એ કે બાપુ એ તો અમને ખબર છે, કાંઈક બીજી વાત કરો. સંત કે દરેક મનુષ્યને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. વળી એક દોડડાયો ઊભો થયો. એ કે મારા જ હવને ખબર હોય, કાંઈક બીજી વાત કરો. વળી સંત કે એક દિવસ બધાને આ જગત છોડીને જવાનું છે. ત્યાં વળી એક દોડડાયો ઊભો થયો. એ કે બાપુ એ તો હવને ખબર હોય, કાંઈક આગળ વાત કરો. બાપુ કે તમને ખબર હશે, મને ખબર નહોતી કે હું આ દોડડાયાના ગામમાં ગરી ગયો. હાલો એ કે ડાયરા ને રામે રામ એમ કરીને સંત હાલતા થઈ ગયા. ત્યાંથી સંતો સત્સંગમાં એમ કહેતા કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલે. તેથી દુરીજન માણસ દાંત કાઢતા મહારાજ ટાઢાપુરની વાતો કરે છે. પણ 26મી જાન્યુઆરીએ જે ભૂકંપ થયો, 26મી જાન્યુઆરીએ જે ધરતીકંપ થયો, ત્યારે ખબર પડી કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું ન હલી શકે અને એની ઈચ્છા હોય તો નવખંડ ધરતી હલે. હા, નવખંડ ધરતી ધ્રુજે. હા, ભાડું નો આપતા, પાકડી દેતા, ખાલી નહોતા કરતા, એવા વગર પાકડીએ ભાગ્યા જ તે. હા, ને ઘણા બાયું વાતું કરતા પ્રકાશના પપ્પાને એસી વિના ન ફાવે. 8 દી દેશીમાં પડ્યા રહ્યા. હા, છતાં બંગલે ઝૂંપડા વાળ્યા હતા એમ માણસોએ. હા, ઈશ્વર તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બતી. માણસને ચાવી ભગવાન નથી આપતો, તાળું જ આપે. અને માણસ પી પડે ત્યાં ભક્તિ કરવા માંડે. આ ભૂકંપ થયો ને તો બીજે દી સવારે ઘણા ગાયોને નીણ નાખવા માંડ્યા. હા, એક દીમાં તો આમ ધર્મ આંટો ફરી ગયો એમ. હા, કૂતરાઓને રોટલીઓ નાખવા માંડ્યા, હનુમાનજીના મંદિરે જવા માંડ્યા. ગળદી થઈ ગઈ કોક લતામાં તો રાજકોટમાં. પણ હનુમાનજીને એમ થયું કે મારા દીકરા અહીંથી કેટલા વર્ષ થયા નીકળે, કોઈ દી આ બાજુ ડોકું નથી તાણતા. હા, અને આજ આટલું બધું, પણ આ મૂળ બીક ગરી ગઈ. ભે વિના ભક્તિ નથી થતી. પણ હું વાત એ કરતો હતો કે ઘરમાં જેની ઘરવાળી હારી હોય, જેનો રોટલો મોટો હોય ને, એ માણસ મોટો ગણે. હા, આમ તો આપણે સવારમાં ચૂલા હળગતા તો પેલી રોટલી ગાય માટે બનતી, અને બીજી રોટલી છે એ રામ રોટી માટે બનતી, ત્રીજી રોટલી કૂતરા માટે બનતી, અને પછી આ માણસ માટે બનતું. પણ અત્યારે તો આ સમયની કિંમત થઈ ગઈ છે. માણસો મોડા ઉઠે, ટાઈમની મારામારી હોય, નોકરીએ જવાનું મોડું થતું હોય, એટલે પેલી રોટલી જે ગાયની ઉતરે ને એ પુરુષો ખાઈ ગયા. હા, એટલે તો ગાય જેવા થઈ ગયા, કાંઈ બોલી નથી શકતા ઘેરે. એની ઘરવાળી કે બેહો સારું મનાક, આ બેઠા. આ ગાયની રોટલી ખાઈને ગાય જેવા થઈ ગયા છે. ત્રીજી રોટલી છે ને એ બાયું ખાઈ ગયા છે કૂતરાની, એટલે એ બગડાટી બોલે. હા, અમુક હમણાં ઘીરે જ આવતા જાણી વાવાઝોડા આવ્યા. હા, ધરણાટી બોલતી હોય એમ. એક ભાઈ એના ઘરવાળાને કે મારા ભાઈને એવી સ્કૂલમાં દાખલ કરવો છે કે જેમાં દરેક પ્રકારના અનુભવી માસ્તરો હોય. એનો ઘરવાળો કે તો સર્કસમાં દાખલ કરી દે. અહીંયા બધી પ્રકારના હોય કે બાકી નો મેળ પડે. શાક માર્કેટમાં એક બેન બીજી બેનને કે તમે કેમ આટલી બધી કરકસર કરો છો? આ ટીંડોળાના ભાવ 8 રૂપિયા કે 3 રૂપિયામાં માગો છો. હા, બાયુને માગવું એટલે કાંઈ વાર નથી લાગતી. ઓલું કે 8ના કિલો છે તો કે 3 રૂપિયાને દેવા છે, ઓલી શેરીમાં મળે તો ત્યાંથી લઈ લેવાતા. હા, એક બેન બીજી બેનને કે તમે આટલી બધી કરકસર કેમ કરો છો? તો એ બેન કે તમારા ભાઈ છે ને ઊંધે માથે કમાય છે, પૈસા વેડફી ન નખાય. કે ઊંધે માથે કમાય છે એટલે એમ કેમ? તઈ એ બેન કે એ ન્યાયામ શાળામાં શીર્ષાસન વિભાગના માસ્તર છે. હા, અમુક વાતું કરે ને બીજે દી ખબર પડે, તાત્કાલ ખબર નથી પડતી. માસ્તરે છોકરાઓને પ્રશ્ન કર્યો હતો કે રશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? એક છોકરો કે હે સાહેબ, કાંતિલાલના કાકાને તમે ઓળખો છો?
સાહેબની સોટલી ખીતો થઈ ગયો. હા, સાહેબ કે મારે ને કાંતિલાલના કાકાને શું લેવા દેવા? એ છોકરો કે મારે ને રશિયાના રાષ્ટ્રપતિને શું લેવા દેવા? એ થોડા મારા મહા થાય છે, તો મને ખબર હોય. બોલો, ઘણી વાર આ ઘણા છોકરાએ ધંધે લગાડી દે. એક ભાઈને કહે એક દી કથા હતી, તો ભૂદેવ કે માણસો મર્યા પછી કોણ જાણે ક્યાં જાતા હોય છે. ત્યાં એક બાપા ઉભા છે, એ કે મહાણ સુધી જાતા મેં જોયા છે, પછી ક્યાં ગયા એ દેખાણા નથી. હા, કારણ વિનાના ઘણા પરસેવા વાળી દો. પણ માણસના જીવનની સાર્થકતા એ છે, આમ તો કથા ઘેરે કરે એટલે શું કામ? પાપનો થાક ઉતરી જાય. હા, એટલા માટે કથા કરતા. કથાથી પાપનો થાક ઉતરી જાય. કથામાં માણસો મળે, ભગવાનને પ્રસાદી ધરાવે અને પછી આંખે અડાડીને પ્રસાદી ખાતા હોય, એ જીવનની એક મજા હતી, એ જીવનનો એક આનંદ હતો. હા, એક ભત્રીજો એના કાકાને કે તમે કોઈ દી ઘોડા ઉપર બેઠા છો? એના કાકા કે એક વાર હું બેઠો છું, પછી ક્યારેય મને ઘોડા માથે બેહવાનો કે ટાઈમે નથી મળ્યો, એવો સમય કોઈ દી નથી આવ્યો. ત્યાં તો રહોડામાંથી એની ઘરવાળી એના ભત્રીજાને કે એ કે કાકા જે ઘોડા માથે ફૂલેકું ફેર્યા હતા ને, એ ઘોડો બીજે દી મરી ગયો. એમ કાકી કહેતા હતા કે નકર અમને ક્યાંથી ખબર હોય. ત્યાં તો વળી એના કાકા ફળિયામાં ઉભા ઉભા કે જેની આય જરૂર છે એની વાય જરૂર છે. તાર કાકી જો હજી જીવે ને કે ઈનો મરી ગઈ હોય, એની વાય જરૂર નથી ને અહીંયા એ કે ભગવાન જાણે અમારે ઊના પાણી કરવા પડે. હા, ઘણા આયથી ઊના પાણી કરી નાતા હોય બેઠા બેઠા. વાત શું કરે, આપણે કોઈને ચીંતી જ નહીં કોઈ દી, પણ કોઈ ચીંતું કરતા નથી એમ કે. હા, હું ઘેરે જાઉં તો મારી જાતે બધું કરેલું. આ પરંપરા તારી 3 પેઢીથી હાલી આવે. તારા દાદા હાંડો લઈને પાણી ભરતા એ અમે જોયા. અમે કોઈને નો ચીંતી, હાથે કરી લે, પણ હાથે જ તમારે કરવું પડે, કારણ કે રહ્યો છો એ રીત. હા, લેવા દેવા વિના ગમે ત્યાં ભોંસકરીની જેમ ઘૂમરા મારતા હોય. હા, કારણ વિનાના કોક આરે માથાકૂટ કરીને બેઠા હોય. મહિલા મંડળની એક મીટિંગ હતી, એમાં એ મહિલા મંડળના પ્રમુખ ઊભા થયા અને એટલું બોલ્યા કે સમજુ નારીએ પોતાના બીમાર પતિને એ કે સરકારી દવાખાનામાં દાખલ કરવો જોઈએ. આમ તો એ કે સરકારી દવાખાનામાં એ કે દાખલ કરવાનું કારણ શું? ત્યાંથી એક બીજી બેન ઊભી થઈ. હા, અને શું કીધું ખબર છે? એ કે ત્યાં ટિફિન દેવા ન જવું પડે ને, કારણ કે બધું મફતમાં મળે. હા, અમુક અમુકના શરીર એટલા બધા જાડા થઈ જાય. હમણાં એક ભાઈ મને કે મારા શરીર બહુ વધી ગયું, દવા લઉં છું ને તો એ ઘટતું નથી. મેં કીધું 2 લાખની લોન ઉપાડી લે, ટાઈમે અગતા નહીં ભરાય ને એટલે આફડું ઉતરી જાય. ગમે એ ખાઈશ તો વાંધો નહીં આવે. હા, શરીર વધે ને જોજો, ફાંદ વધે, માથું નથી વધતું. એ તો એવું ને એવું. પછી મોટી ફાંદ ને માથું નાનું તો કેવું લાગે? હાંડા માથે ટબુડી મૂકીને હાલે જતો ને એવું આમ હલક ડોલક થતું જતું હોય. હા, એકવાર તો એક કોર્ટમાં જજ આરોપીને કે તમારા ઉપર આરોપ છે કે તમે તમારા ઘરવાળી ઉપર એ કે અન્યાય કર્યો છે અને છેતરીને દૂધમાં ઝેર તમે પાઈ દીધું છે. તો આરોપી કે સાહેબ મેં તો ખાલી દૂધના ગ્લાસ જ બદલાવ્યા, કારણ કે ઝેર તો ઓલી નાખીને બેઠી હતી. આને પાઈ દે, તેમાં લાઇટ ગઈ ને એમાં ગ્લાસ ટ્રાન્સફર કરી નાખી. હા, તો એની હાથે પીને મરી ગઈ. એક દિવસ એક ભત્રીજો એના કાકાને કે મેં એવું સાંભળ્યું છે કે નમે એ ભગવાનને ગમે. એ સાચી વાત છે? તો એના કાકા કે ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે. કેમ? એ કે કાલ ગધેડા પાસે પોદળો પડ્યો તો હું વાંકો વળીને પોદળો લેવા ગયો તો એ કપારમાં પાટું મારી દીધું. હા, નમે એ ભગવાનને ગમે પણ ગધેડાને ન ગમે. આ પાછી નોંધ લીધા જેવી છે કે નમે એ ભગવાનને ગમે. સજ્જન માણા હોય એને કોઈક માથો પડી ગયો એનો સામેનો માણા નમતું આપી દે એટલે એને ગમે નહીં, જાતું કરી દે. પણ ગધેડા જેવો મૂર્ખ માણા હોય ને એને જો નમાઈ જાય ને તો રાતે 12 વાગે ડેલીયું પાટા મારે. નીકળી બાયણે શું કામ? એ ગધેડા. હા, આ દેશને જીતવા માટે શસ્ત્રની જરૂર નથી, શાસ્ત્રની જરૂર છે. હા, શસ્ત્રથી જગત જીતાતું નથી. જગતને જીતવા માટે પ્રેમ જોઈશે. પ્રેમ વિના કાંઈ મળતું નથી, પ્રેમ વિના કાંઈ જીતાતું નથી. કોઈ પણ માણસને જીતવો હોય તો એમાં પ્રેમની જરૂર છે.
એક ભત્રીજાએ એના કાકાને કીધું કે માણસ અને ગધેડામાં ફેર શું? એના કાકા કે ગધેડો છે ને આપણે ગાયડું દઈને તો મૂંગા મોટે સહન કરે, અને ઓલો હામી વ્યાજ હોતી ઠબકારે ઉભો. આમ તો માણસ કરતા ગધેડો હારો એમ. માણસને ગાયડું દો સાંભળી લે, સાંભળી ન હગે, ગધેડો સાંભળી લે છે. રાજકોટમાં એક ભાઈ એના પાડોશીમાં આમ બેના બાયણે નીકળે ને તે પૂછ્યું એ કે કેમ છો ઈલાબેન? કે મજામાં. એ કે મારા ભાઈ કેમ હમણાં દેખાતા નથી? 7-8 દિવસે ક્યારે આ શેરીમાં હામાં નથી મળ્યા, ઘેરે આવતા મેં જોયા નથી. કે એ તો કલકત્તા ગયા છે ને હવા બદલો કરવા. તો એ કે કેમ કાંઈ બીમાર હતા? એ કે ના ના, અહીંયા ઉકરાણી વાળા એની હવા બગાડી નાખી. ગમે ત્યાંથી 3% 4% લઈ લે, હવા તો હાથે બગાડી એમ કે. પછી કલકત્તા વૈયા જાય ને કોઈ બેંગ્લોર વૈયા જાય ને હમણાં નથી અહીં એમ. હા, ચૂંટણીના એક ઉમેદવારે એના સાથીદારોને સાથે આમ બધે નીકળવાનું નક્કી કર્યું સાંજે કે આપણે સવારે આપણા લતામાં ફરી લેવું પ્રચાર કરવા માટે. એ પ્રચાર કરવા નીકળ્યા. ફરતા ફરતા વાણંદની દુકાને આવ્યા અને વાણંદની દુકાને જઈને કીધું કે આપણા લતામાંથી ચૂંટણીમાં હું ઊભો છું, મને જીતાડી દો, તમારા બધા કે પ્રશ્નો હલ કરીશ, તમને લોન અપાવી દઈશ. વાણંદ કે ભાઈ હવે કાંઈ નથી કરવું, તમારા બાપુજીને 3 દાઢીના પૈસા બાકી એ આપી દો, બીજું બધું અહીં થઈ જાય એમાં. એક છોકરો તેના બાપાને કે મારે કે આ વખતે રાજકારણમાં ઉભું રહ્યો હોય, કે રાજકારણમાં નથી રહેવું, આ વાળીએ રે થારું. ના ના, એ કે તમે કોઈ દી બાયણે નીકળવા નથી દેતા, આ બધું આમને આપણે વાહે રહી ગયા. એ કે તમે આ પાડો કે ના પાડો, બાકી ચૂંટણીમાં મારે જંપલાવવું છે, એ નક્કી વાત છે. હવે એટલું બોલે નહીં કે ચૂંટણીમાં ભાઈડો જંપલાવશે ને એ મેદાનમાં બહાટી બોલી જવાની, આ દેશમાં આકાર મચી જવાનો, એમ કરીને ઠેકડું મારીને વેંડીએ ચડી ગયું. હવે કેવું જોમ આવી ગયું ભગવાન જાણે. પછી પાછો હતો ઠીંગણો 3.5 ફૂટની હાઈટ, તે ઉતરી હગાઈ ને નિહેણી ઘરમાં નહોતી. બોલો, નિહેણી હતી ને ચૂંટણીમાં ઊભું રહેવું તેમ. એના બાપા કે અહીંયા કે આમને પડતું મૂકી દે, હું ઝીલી લઈશ. હા, એના બાપા ફળી એમ ઉપાડીએ, તે ઓલે આમ પડતું મૂક્યું ને તો એનો બાપો હટી ગયો અને ભફ દઈને પડ્યો હેઠો અને ખારો થઈ ગયો. કે હગા બાપ ઉઠીને આવા દગા કરો, તમારે મારી જ નાખવો હોય તો મોટા શું કામ કરો અમને? એલા કે અમે છોકરાઓ તમારા હિત માટે જે કાંઈ કરતા હોય. હું હિત માટે? કપાર ફૂટી ગયું ને હિત માટે? એના બાપા કે તારે રાજકારણમાં ઊભું રહેવું છે ને એટલે આ તારે જાણવા જેવું છે, રાજકારણમાં રહેવું હોય તો હગા બાપનો વિશ્વાસ ન કરવો, ગમે ત્યાંથી કૂદકા ન મારતા એમ, આ નકર આવી દિશા થાય. અને ઘણા અમુક મારે ને માણસ, કોઈ સજ્જન માણસ તો એમાંય માણસનું હિત થઈ જાય, અને ઘણા પગે લાગી લે તો પનોતી બેહાડી દે. હા, એક નવા ચૂંટાયેલા સભ્યશ્રી જાહેર પ્રવચન કરતા હતા ચૂંટાઈ ગયા પછી, કે હે મારા વહાલા પ્રજાજનો, હું આપ સૌની મુશ્કેલીઓ સમજું છું. પાછા દબાવીને બોલ્યો, હું આપ સૌની મુશ્કેલીઓ બધી સમજું છું. મારા કેટલાય પરિવારોને મકાન નથી, ફૂટપાથ ઉપર હુવે છે, હા, દંગા નાખીને કોઈ રહે છે, પૂરા લુગડા મળતા નથી. આ બધી મુશ્કેલીઓ હલ કરવા માટે મારે દિલ્હી જવું પડશે, અને હું દિલ્હી જઈશ, અને જરૂર ને જરૂર મને મારા ઉપર વિશ્વાસ છે, તારા ઉપર જો ને, ઘરના ઉપર તો નથી તને, મને મારા ઉપર વિશ્વાસ છે, હું દિલ્હીથી નક્કી કાંઈકનું કાંઈક લઈને આવીશ. ત્યાં એને કાકા ઉભા થયા કે ગગા 2 ધોતિયા લેતો આવજો. તો ખબર પડી થીગડા મારીને બેઠા.